નમસ્કાર ખેડૂત મિત્રો, તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડમાં કપાસના શું ભાવ ચાલી રહ્યા છે તથા જાણશું કે MCX કોટન વાયદો તથા ન્યુયોર્ક કોટન વાયદો આજે શું કહી રહ્યો છે તથા કપાસના ભાવમાં શું કામ આટલી બધી તેજી છે અને આ તેજી હજુ કેટલો વખત ચાલશે તેની સંપૂર્ણ માહિતી હું તમને આજે આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું, તો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી। પણ આ વિડીયો ચાલુ કરીએ તેની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને કપાસના ભાવોમાં થઈ રહેલી હલચલ અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો સૌથી પહેલાં આપણે MCX કોટન વાયદાને જોઈએ તો MCX કોટન વાયદો પ્રીવિયસ ક્લોઝ 61,600 રહ્યો હતો, એટલે કે 61,600 તેનો ગઈકાલનો બંધ ભાવ હતો। તેની સામે અત્યારે જ્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે 61,800 ઉપર ચાલી રહ્યો છે, એટલે કે તેમાં 200 રૂપિયાનો વધારો છે। હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો હાલ તેનો પ્રીવિયસ ક્લોઝ $94.34 રહ્યો હતો, તેની સામે આજે 95.76 એટલે કે $1.42 વધીને કામકાજ કરી રહ્યો છે। એટલે કે ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે સુધારા પર ચાલી રહ્યો હોય, સ્થાનિક બજારોમાં પણ ભાવોને સપોર્ટ કરશે। હવે મિત્રો તમને વધુમાં જણાવું તો વિશ્વમાં સૌથી વધુ કપાસની નિકાસ કરતા દેશોમાં ભારતનો બીજો નંબર આવે છે। પહેલા નંબર ઉપર ચીન છે, બીજા નંબર ઉપર ભારત અને ત્રીજા નંબર ઉપર USA છે। અને જો તમને વધુમાં જણાવું તો સ્થાનિક બજારમાં આ જે કપાસની તેજી છે એ વૈશ્વિક બજારોને આભારી છે। વૈશ્વિક બજારોમાં છેલ્લા એક મહિનાથી કપાસના ભાવમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે, જેને હિસાબે સ્થાનિક બજારોમાં પણ છેલ્લા એક મહિનાથી કપાસના ભાવમાં રોજે રોજ 20 થી 25 રૂપિયાનો ક્વોલિટી વાઇઝ સુધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આ સુધારો માર્ચમાં પણ જારી રહી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે, તો કોઈ પણ જાતના નેગેટિવ ન્યૂઝમાં ન આવતા। અને વધુમાં અત્યારે કપાસની માંગમાં એ સારો એવો ઉછાળો આવ્યો છે। એમ જણાવવામાં આવી રહ્યું છે કે કપાસની માંગની અંદર 19% જેટલો ઉછાળો નોંધવામાં આવ્યો છે, અને આ ઉછાળાને હિસાબે કપાસના ભાવ હજી પણ વધારે સુધરી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું રહ્યા હતા। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।